નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત બ્રહ્મભટ્ટ વિશ્વાસ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈ રહ્યા છીએ માંગ ઇકોનોમિક્સમાં જે ત્રીજું ચેપ્ટર એટલે કે માંગ કે ડિમાન્ડ જે તમે કહેતા હોય તો માંગ જોઈએ કે માંગના નિયમ શું છે તો અને શું કહેવા માંગે છે. તો પ્રસ્તાવના અર્થ આવશે, વસ્તુની કિંમત વિશે સમજીજો, આવક, વસ્તુની કિંમત, માંગ વિધેય, નિયમ, ધારણાઓ અમુક જે બધું આવશે એમ આપણે જોતા જઈએ છીએ. તો મેન પોઈન્ટો આપેલા છે કે તમારે આટલું આટલું વસ્તુ અંદર શીખવાનું છે. તમારો સિલેબસ, આ ચેપ્ટરનો સિલેબસ તમારો આટલો છે, તમારે જે કામ લાગે છે જોઈ લેવાનું. તો હવે જોઈએ પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન, જે આપણને મેન્સમાં કામ લાગે છે. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સૌથી અગત્યના ખ્યાલો માંગ અને પુરવઠો છે. અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પુરવઠો એવા ખ્યાલો છે કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. જેથી માંગ અને પુરવઠા નામના બે બજાર પરિબળોની સમજૂતી જરૂરી બને છે. અહીં આપણે માંગના ખ્યાલ વિશે સમજૂતી મેળવીશું. માંગનો અર્થ જોઈએ. અર્થ કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ને વસ્તુની માંગ કહે છે. લખવાનું છે કોઈ એક સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. આગળ વધીએ કે વસ્તુની માંગ, સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ 5 પરિબળોને આધારે સર્જન પામે છે. વસ્તુની માંગ ક્યારે થાય કે જો કે એનો સમય આવે. જેમ કે મારે છત્રી જ લેવી હોય તો છત્રી ચોમાસામાં હું ચોમાસાની શરૂઆત થવાની હોય ત્યારે લઉં. પછી એની કિંમત મને એમ કે પાલવે એવી હોવી જોઈએ. પછી શું છે કે વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, ભાઈ ના કે છત્રી ખરીદવી છે મારે, બાકી હું પલળી લઈશ, તો ઈચ્છા હોવી જોઈએ. પછી એના પછી શક્તિ પણ હોવી જોઈએ ખરીદવાની, અને તૈયારી એમ કુલ 5 પરિબળોને આધારે લખો સમય, કિંમત, વસ્તુ ખરીદવાની શક્તિ અને તૈયારી કુલ 5 પરિબળો સર્જન પામે છે. જેમાં આ 5 પરિબળો પૂરક હોય તે તમામની હાજરી ફરજિયાત છે. એટલે કે વસ્તુની માંગ જ્યારે જ શક્ય બને છે કે જ્યારે કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય. શક્તિ એટલે નાણું અને તૈયારી એટલે નાણાં ખર્ચવાની તૈયારી. પૈસા ખિસ્સામાં પડ્યા હોય પણ વાપરવાની ઈચ્છા ના થતી હોય એવું વસ્તુ છે. તો વસ્તુની માંગને અસર કરતા પરિબળો કેવા, કોણ કોણ એને રોકી શકે છે કે માંગને અસર કરતા પરિબળો આપણે જોઈએ. તો માંગને અસર કરતા પરિબળો મુખ્યત્વે 2 છે. વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના પરિબળો. જેમ કે કિંમત વધારે પડી, પૈસા વધારે પડ્યા તો નથી લેવું, તો એની માંગ ઘટી. પણ કિંમત સિવાયના પણ પરિબળો છે. તો જોઈએ આપણે કે વસ્તુની કિંમત પહેલા. તો વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ એ જે વસ્તુની કિંમત છે. કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે, વસ્તુ સસ્તી બને અને તેથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય, વધે છે, માંગ વધે છે. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે, તેથી માંગ સંકોચન પામે છે, ઘટે છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત રૂપે સંકળાયેલ છે. ખાસ લખો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત રૂપે સંકળાયેલ છે. જેથી કહી શકાય કે વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ છે. વસ્તુની કિંમત સિવાયના પરિબળો, હવે કિંમતનું આપણે જોઈ લીધું, પણ હવે કિંમત સિવાયના પરિબળો જોઈએ. તો વસ્તુની કિંમત સિવાયના પરિબળો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. મને એ છત્રી ગમે છે, અભિરુચિ, પસંદગી, મારી પસંદગી તો હોવી જોઈએ. મને તો રેનકોટ પહેરવો ગમે છે તો હું એ શું કામ લઉં, પણ મને રેનકોટ પહેરવો નથી ગમતો તો હું છત્રી લઉં. તો જોઈએ આપણે ઉદાહરણ આપું છું. અભિરુચિ અને પસંદગી.
તો ગ્રાહક રૂપ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર પાડનારું પરિબળ છે. વ્યક્તિનો ગમો અણગમો શોખ પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે. દાખલા તરીકે નાની ઉંમરે વાંચનનો શોખ હોય તો તે ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય છે. નાની ઉંમરે જેમ કે નાનપણથી જ વાંચવાનો શોખ હોય તો તે ઉંમર બદલાતા વ્યક્તિના વાંચનનો પ્રકાર બદલાય છે. નાનો હોય એટલે નાની નાની વાર્તાઓ વાંચતો હોય, મોટો થાય એટલે નવલકથાઓ વાંચે, એ રીતે ધીમે ધીમે એમ વિકાસ થાય છે. એ રીતે વાંચનનો પ્રકાર પણ બદલાય છે. જેમ કે નાની ઉંમરના બાળકોને વાર્તાનું વાંચન અને પુખ્ત ઉંમરે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું ગમે છે. હવે વ્યક્તિની આવક, આપણે પોઈન્ટ જ લખવાના છે કે કિંમત સિવાયના પરિબળો જે હોય માંગમાં અસર કરતા, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. પછી વ્યક્તિની આવક. વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે. જ્યારે વ્યક્તિની આવક ઘટતા વ્યક્તિની ખરીદ શક્તિમાં થતો ઘટાડો વસ્તુની માંગ ઘટાડે છે. અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદરૂપ છે. અપવાદરૂપ વસ્તુઓ બને છે કારણ કે આવી વસ્તુઓની માંગ વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે. ફરી એકવાર જોઈ લઈએ કે અહીંયાથી કે ગુણવત્તા નિમ્ન ગુણવત્તા, એમ કે એની ગુણવત્તા નીચી છે, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદરૂપ વસ્તુઓ બને છે કારણ કે આવી વસ્તુઓની માંગ વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે. આગળ જોઈએ સંબંધિત વસ્તુઓની કિંમત. તો જોઈએ કે સામાન્ય રીતે વસ્તુઓ અને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારના સંબંધ હોય છે, અવેજીપણાનો સંબંધ અને પૂરકપણાનો સંબંધ. આવા પ્રકારની વસ્તુઓને સંબંધિત વસ્તુઓ અને તેવી વસ્તુઓની કિંમતને સંબંધિત વસ્તુઓની કિંમત કહેવામાં આવે છે. જોઈએ અવેજી વસ્તુની કિંમત. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તેવી વસ્તુઓ અવેજી વસ્તુ કહેવાય છે. અવેજી વસ્તુઓની વ્યાખ્યા આપેલી છે. તો અવેજી વસ્તુને તો એક વસ્તુના સ્થાને એની જગ્યાએ, જેમ કે મારી પાસે આ પેન છે, આ ટચ પેન છે, આ ધારો કે જેમ કે 250 રૂપિયાની આવતી હોય, ઉદાહરણ આપું છું કે આ પેન 250 રૂપિયાની આવતી હોય અને એક બીજી પેન આવતી હોય કે જે 50 રૂપિયાની આવે છે, પણ ટચ થાય છે, લખાય છે, તો મારે તો શું કરવું છે? લખવું છે. તો હું કઈ પેન લેવાનો છું? 250 વાળી ના લઉં, 50 વાળી લઉં. તો એને બીજી વસ્તુની જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તેવી હોય તે વસ્તુને શું કહેવાય? વસ્તુની અવેજી વસ્તુ કહેવાય. આની અવેજી વસ્તુ જે પેલી 50 વાળી પેન હતી એ થઈ ગઈ એમ. તો જેમ કે પેન જ નથી તો હું હાથનો ઉપયોગ કરી લઉં, વ્હાઈટ થાય. આ રીતે તો બી પેન નથી, વ્યવસ્થા નથી, તો હાથ હવે થઈ ગયો. આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તત્વ તીવ્ર એટલે કે વધારે હોય છે. દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતા બે જુદી જુદી કંપનીના ટીવી, બાઇક, ફ્રીજ વગેરે. અહીં મૂળ વસ્તુની કિંમત ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગ વધે છે અને તેથી મૂળ વસ્તુની માંગ ઘટે છે. આવું વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ બને છે, જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. પૂરક વસ્તુની કિંમત. તો પૂરક વસ્તુ એટલે કે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી હોય છે. જેમ કે કોલગેટ લીધી, ટૂથપેસ્ટ લીધી, તો એ પેસ્ટ લીધી તો એ પેસ્ટ બ્રશ લેવો પડે, પેસ્ટ ને બ્રશ જોડાયેલા એ રીતે. જોઈએ આમાં શું કહેવા માંગે છે. તો એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો તેવી વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ કહેવાય. દાખલા તરીકે મોબાઈલ અને સિમ કાર્ડ, એસી અને વીજળી. એસી લઈએ ને ઘરમાં લાઈટ જ ના હોય. ચશ્માની ફ્રેમ અને તેના કાચ. એકલી ફ્રેમ લઈએ, જેમ કે ચશ્મા છે, વ્યવસ્થા છે તો બતાવીએ. આ કાચ છે, અંદર ના હોય તો શું એકલી ફ્રેમ પહેરવાની? અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજાથી જોડાયેલ હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતા તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. આવું તેનાથી વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ બને છે, જે સ્પષ્ટ કરે છે કે પૂરક વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. હવે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. તો ભવિષ્યની કિંમત અંગેની કોઈ અટકળો હોય તો જોઈએ કે વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુઓની કિંમત વિશેની અટકળો.
એટલે કે વર્તમાન એમ કે ભવિષ્યમાં સોનાની કિંમત ખૂબ ઘટવાની છે અથવા ખૂબ વધવાની છે. તો વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટા ફેરફારો લાવે છે. જો વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે અને જે તે વ્યક્તિ ભવિષ્યમાં બચત કરી શકે છે. એ રીતે વસ્તી અને વસ્તીનું વય જૂથ. વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજાર માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી જેટલી હોય તેના પ્રમાણમાં જ વસ્તુઓની વપરાશ થતી હોય છે. તેથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુઓની માંગ પણ વધશે અને વસ્તી ઘટે તો વસ્તુઓની માંગ પણ ઘટશે. વસ્તીના વય જૂથના થતા ફેરફારો પણ વસ્તુની માંગમાં ફેરફાર લાવે છે. હવે માંગ વિધેય. તો માંગ વિધેય શું છે આપણે જોઈએ. માંગ વિધેય બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. માંગ વિધેય બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. લખો માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ રજૂ કરે છે. વ્યક્તિગત રીતે વસ્તુની માંગ તે વસ્તુની કિંમત, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ વગેરે જેવા પરિબળો ઉપર આધારિત હોય છે. આગળ જોયા આપણે તો વ્યક્તિની માંગનું ગાણિતિક વિધેય નીચે મુજબ દર્શાવેલું છે. તો જ્યાં આપણે પહેલું આ સૂત્ર પછી જોઈએ પણ એમાં આ એફ પી પીએક્સ પીવાય પીઈ ટી વાય યુ ડીએક્સ શું કહેવા માંગે છે જોઈએ તો ડીએક્સ. તો એક્સ વસ્તુની માંગ, કોઈ એક વસ્તુની માંગ છે. હવે એફ તો વિધેય સૂચકાંક સંજ્ઞા, વિધેયની સંજ્ઞા છે. અને હવે કૌંસમાં પીએક્સ તો આ પીએક્સ છે તો એક્સ વસ્તુની કિંમત, પી એટલે પ્રાઇસ, એક્સ ની પ્રાઇસ, પી વાય તો વાય વસ્તુની કિંમત, પી એટલે પ્રાઇસ છે. તો હવે ઈ વસ્તુની પણ પ્રાઇસ હશે. પીઈ તો ભવિષ્યની કિંમતો અને અટકળો છે. તો પીઈ તો એ ભવિષ્યની અટકળો. હવે ટી તો ગ્રાહકની અભિરુચિ અને પસંદગી. ટી એટલે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી. ટી ટેસ્ટ. પછી વાય તો ગ્રાહકની આવક છે વાય, કન્ઝ્યુમર ઇન્કમ. અને યુ અન્ય પરિબળો. આ હવે આપણે ડીએક્સ એટલે કે એક્સ ની વસ્તુની માંગ બરાબર વિધેયનું આ તો ચિહ્ન છે. તો એક્સ ની કિંમત, વાય ની કિંમત, ભવિષ્યની કિંમત, પછી ગ્રાહકની અભિરુચિ ને પસંદગી, વાય આવક અને યુ એટલે કે અન્ય પરિબળો. અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત, આ દાખલો કે તમારા કામમાં નથી આવવાનો. તો અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ તારવવામાં આવે છે. જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો જેવા કે સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમત, ગ્રાહકની અભિરુચિ, પસંદગી અને વ્યક્તિની આવક અને અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે. હવે માંગનો નિયમ જોઈએ. માંગનો નિયમ શું છે તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે ના સંબંધની સમજૂતીના આપતા નિયમને માંગનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે. વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ છે. તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે સંબંધની સમજૂતીના નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વસ્તુની કિંમત એ કારણ અને વસ્તુની માંગમાં થતા ફેરફાર એ અસર છે. આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આગળ લખાયું છે, ફરીથી લખવું હોય તો લખી દેજો, ના લખ્યું હોય તો. ધારણાઓ. હવે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધ ધરાવતો નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે. તો આ નિયમ કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે
છે અને કમ્પ્લીટ છે ને તો જોઈએ ધારણા માંગનો નિયમ એકવાર ફરીથી જોઈ લઈએ કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધને સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે. આપણે જોયું તો આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ધારણાઓ આપેલી છે. તો વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ ધરાવતો નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે. એમને તો કોઈ નિયમ રચવામાં આવ્યો ન હોય તો કેટલીક અમુક ધારણાઓ કરવામાં આવી છે કે ભાઈ આવું થાય છે તો આવું થાય છે. તો કઈ કઈ ધારણાઓ પર થાય છે તો જોઈએ કે આ નિયમમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળોને સ્થિર ધારી લેવામાં આવ્યા છે. આ ધારણાઓ જે નીચે આપેલી છે, ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે, ગ્રાહકોની આવક સ્થિર રહે. હું નવું અપડેટ વર્ઝન લાવું પણ ના ગ્રાહકોને કે ના કીપેડ મોબાઈલ જ ગમે છે, ટચ વાળો મોબાઈલ ગમતો નથી, તો વસ્તુ શું થાય કે ટચ સ્ક્રીન મોબાઈલ ઓછા વેચાય, માંગને અસર કરે. ગ્રાહકોની આવક સ્થિર રહે કે ભાઈ મોબાઈલ તો ઘણો ખરીદવો છે પણ આવક નથી, ક્યાંથી લઈએ? તો અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહે છે, ભવિષ્યની કિંમતો અંગેની અનુમાનો કરવામાં આવતી નથી અને વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. તો હવે માંગના નિયમની સમજૂતી હવે જોઈએ કે માંગના નિયમની સમજૂતી માંગની અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત છે, જે નીચે મુજબ આપેલી છે. તો માંગની અનુસૂચિ, જે અનુસૂચિ આપેલી છે કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવાની તૈયારી કરે છે, તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહે છે. કાલ્પનિક અનુસૂચિ દ્વારા બાબતને સમજી શકાય છે. આવી એક કાલ્પનિક અનુસૂચિ નીચે આપેલી જ છે. તો જોઈએ કે 1 લીટર દૂધની કિંમત 50 રૂપિયા, તો દૂધની માંગ 1 લીટર, 40 2, 30 3, 20 4, 10 4, કમ્પ્લીટ 10 5. તો આ આલેખમાં દર્શાવ્યું છે દૂધની માંગ લીટરમાં. તો આકૃતિમાં એક્સ ધરી પર દૂધની માંગ અને વાય ધરી પર દૂધની કિંમત લીટર દીઠ કિંમત રૂપિયા દર્શાવી છે. અનુસૂચિ મુજબ આકૃતિ દોરતા બિંદુઓ ABCD પ્રાપ્ત થાય છે. જ્યાં બિંદુઓ પ્રત્યેક બિંદુ જુદી જુદી કિંમતે થતી દૂધની લીટર દીઠ માંગ દર્શાવે છે. બિંદુઓને જોડતી રેખા ડીડી એ માંગ રેખા છે. આમ ઊંધું જોઈએ ને તો જો કે માંગ 10 રૂપિયા કિંમત હતી તો 5 લીટર વેચાતું હતું, 20 થઈ ગઈ 4 વેચાવા લાગ્યું, ઓછું થાય, કિંમત વધે. એ કિંમત વધે છે, માંગ ઘટે. કમ્પ્લીટ 50 થાય છે તો આ ઘટે છે. જેમ આ વધે છે તો આ વધે છે. ધારો કે આ વધ્યું તો આ ઘટશે, આ ઘટશે તો જ આ વધશે. એવી રીતે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે દૂધની કિંમત 50 રૂપિયા પ્રતિ લીટર અને 1 લીટર દૂધની માંગ છે. બી દર્શાવે છે કે 40 રૂપિયા લીટર, 2 લીટર દૂધની માંગ છે. ઈ બિંદુ દર્શાવે છે 10 રૂપિયા લીટર ને 5 માંગ છે. આમ આકૃતિમાં બિંદુ એબીસીડી ને જોડતા ડીડી માંગ રેખા દોરેલી છે. આખી રેખાને ડીડી નામ આપ્યું છે. માંગ રેખા 50 10 રૂપિયા માંગ ખરીદી શકે છે. કિંમત ડીડી માંગ રેખા ધરાવે છે. હવે વિશ્લેષણ કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ નીચેના બે કારણોથી સમજી શકાય છે કે આવક અસર. તો ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે છે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદી શક્તિમાં વધારો થવા પામે છે, જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહે છે. દાખલા તરીકે ગ્રાહક દૂધની ખરીદી માટે 50 રૂપિયા ખર્ચવા તૈયાર છે. ત્યારે જો દૂધની પ્રતિ લીટર કિંમત 50 રૂપિયા હોય તો ગ્રાહક 1 લીટર દૂધ ખરીદી શકે. પરંતુ જો દૂધની પ્રતિ લીટર કિંમત ઘટીને 10 રૂપિયા થાય તો 50 રૂપિયા વડે 5 લીટર દૂધ ખરીદી શકે છે. આમ કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે, જેથી માંગ વધે છે અને આવક અસર કહે છે. માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે.
દાખલા તરીકે હલકું અનાજ જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે. સાવ કિંમત ઘટે પણ હલકું અનાજ હોય જેને નથી ગમતું નથી જ ગમવાનું એ વસ્તુ છે. હવે અવેજી અસર, કોઈ એક મૂળ કિંમતની કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે તેને અવેજી અસર કહે છે. દાખલા તરીકે સાદી ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે અવેજીમાં જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે તો ગ્રાહકો બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતા સાદી પેન્ટ સસ્તી લાગે છે તેથી તેઓ સાદા પેન્ટની માંગ વધારીને જીન્સ પેન્ટની માંગ ઘટાડે છે. પણ અત્યારે તો લગભગ ઊંધું થઈ જાય છે કે ફોર્મલની ફેશન હવે વધવા લાગે છે, જીન્સની ઘટવા લાગે છે, ફોર્મલની કિંમત વધે છે, એવું થાય છે. માંગના નિયમના અપવાદો, અમુક કંઈક અપવાદો પણ હોય કે ના આ તો ના જ થાય. માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતો અપવાદ જોવા મળે છે જેમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે અથવા વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે. આવા અપવાદો નીચે મુજબ જોઈએ. હમણાં કીધું કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે, પણ એવું અમુકમાં થતું નથી. એવા અપવાદો જોઈએ કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, કે સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘો મોબાઈલ વગેરે જેવી મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેવી વસ્તુઓમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે તેવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે, આઈફોનની વાત છે, તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિકો આવી વસ્તુની માંગ ઘટાડે છે. આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી. અત્યંત સસ્તી વસ્તુઓ, મીઠું, દિવાસળી, ટાંકણી, સમાચાર પત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી, જેના કારણે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસર પાડતા નથી. ટાંકણી કે સ્ટેપલરની પિનના ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુઓની માંગ વિશેષ પ્રમાણમાં વધારી દેતા નથી અથવા સ્થિર રાખે છે, વધારતા નથી. એમ કે ના ટાંકણીની કિંમત અત્યારે 10 ની 7 રૂપિયા થઈ ગઈ છે, લાવ 100 નંગ લઈ લઈને 150 પેકેટ લઈ લઈએ, એવું કરતા નથી. તો જોઈએ હલકા પ્રકારની વસ્તુઓ હોય છે અમુક. તો આ પ્રકારની વસ્તુઓને સંદર્ભે દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુ પણ કહે છે. ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉતરતી કક્ષાની નિમ્ન વસ્તુઓ એટલે કે હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓને વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુઓ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગ વાસ્તવિક આવક વધે છે. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. હવે ગ્રાહકોની પસંદગી. ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોને વલણોને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં ઘટાડતો નથી અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ વધારતો નથી. કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, જૂતા વગેરે કોઈ એમ કે એની પસંદગી જોઈએ છે, જેમ કે મારે આ જ પ્રકારની જે ટૂથપેસ્ટ કરવી છે તેની થોડી કિંમત વધી જાય એનાથી બદલાવતું નથી. તો માંગનું હવે વિસ્તરણ અને સંકોચન જોઈએ કે અન્ય પરિબળો યથાવત રહે એટલે કે સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તે માંગનું વિસ્તરણ અને વસ્તુની કિંમત વધતા માંગની ઘટાડો થાય એ માંગનું સંકોચન કહેવાય છે. આગળ લખાયું છે. આમ માંગનું વિસ્તરણ સંકોચનની સમજૂતી કિંમતના ફેરફાર પર આધારિત હોય છે. આપણે જોયું આલેખ આપેલો છે. વસ્તુની કિંમતમાં 5 રૂપિયા તો વસ્તુની માંગ 1 વધે છે. જો અહીંથી જોઈએ વચ્ચોવચ રાખી એની કિંમત 3 ની 4 થઈ, વધી 5 થઈ તો માંગ ઘટી, પણ કિંમત ઘટી તો માંગ વધી. કિંમત વધતા માંગનું સંકોચન અને ઘટતા
માંગનું વિસ્તરણ. વધે એટલે વિસ્તરણ અને ઘટે એટલે સંકોચન. આટલું યાદ રાખવાનું છે. આ અહીંયા આલેખ આપેલો છે. વધારે આપણે આલેખ ઉપર ધ્યાન નથી આપતા. અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો. માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. અને અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય તો વસ્તુની કિંમત ઘટીને 1 થાય છે. જ્યારે વસ્તુની માંગ 3 પર પહોંચે છે, જે બિંદુ A થી C નું માંગનું વિસ્તરણ દર્શાવે છે. 1 થી 5 એકમ થાય છે. વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય તો આકૃતિમાં મૂળ રૂપિયા 3 એ દર્શાવે છે. કિંમત ઘટી 1 રૂપિયા તે બિંદુ C પર પહોંચે છે, જે બિંદુ A થી C માંગનું વિસ્તરણ દર્શાવે છે. ઉપરોક્ત રીતે જો વસ્તુની કિંમત 3 રૂપિયા એટલે કે એ બિંદુથી વધીને 5 રૂપિયા થાય તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે, જે બિંદુ B છે. ખાલી વાંચવા જેવું એટલે વાંચી લઉં છું. તો જોઈ લઈએ. હા, એટલે થોડું જોવું પડે છે. ટેકનિકલ ઇસ્યુ થોડા આવે છે. હા, એટલે ત્યાં બંધ થઈ ગયું. હા, વિડીયો ત્યાં નતો, એમ કે એમને એવું હતું કે વિડીયો બંધ થઈ ગયો છે. એટલે તો થઈ ગયું છે, ચાલુ જ છે. તો જોઈએ અવાજ. હા, કમ્પ્લીટ. કેટલું ગળામાં. તો ઉપરી રીતે જો વસ્તુની કિંમત 3 એટલે કે બિંદુથી વધીને 5 થાય છે તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 રૂપિયો થાય છે. તો આ રીતે કિંમત વધઘટ સંકોચન જે સંકોચન ને બધું થાય છે, વિસ્તરણ ને સંકોચન થાય છે. તો જોઈએ કે માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે અને ત્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે, જે આમાં આપણે જોયું ઉપર નીચે જે સંકોચન વિસ્તરણ. હવે માંગનો વધારો અને ઘટાડો. જ્યારે વસ્તુની કિંમત યથાવત એટલે કે વસ્તુની કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. જોઈએ આ પણ જો વસ્તુની કિંમત સ્થિર છે, વસ્તુની માંગ વધઘટ થાય છે. આમાં પણ વસ્તુની કિંમત સ્થિર છે, માંગમાં વધારો ઘટાડો દર્શાવેલ છે. જોઈએ કે વસ્તુની કિંમત યથાર્થ રહેતા એટલે કે વસ્તુની કિંમત સ્થિર રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 3 એટલે કે સ્થિર રહે છે, અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તે માંગમાં વધારો છે. આકૃતિમાં મૂળ બિંદુ એ માંગ રેખા D1 પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ C એટલે કે માંગ રેખા D3 થાય છે. આમ માંગ રેખાની જમણી તરફનો સ્થાન ફેર માંગનો વધારો સૂચવે છે. આ રીતે માંગ જુઓ આ સ્થિર વચ્ચે રાખ્યું છે, અહીંયા ઘટાડો, અહીંયા વધારો. માંગનો વધારો અને ઘટાડો એકમથી વધુને માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતા માંગ રેખામાં મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે. જ્યારે માંગમાં ઘટાડો થાય એટલે કે જો સંખ્યા રેખા આપણે આપેલી હોય છે, સંખ્યા રેખા જે અહીંયા આપેલી હોય છે, તો અહીંયા હવે શું થતું હોય છે જોઈએ કે આ 0 1 2 3 4 5 6 તો આ રીતે જેમ કે જમણી બાજુ જેમ જતા જઈએ છીએ એમ શું કહેવાય છે, વધે છે. એમ માંગમાં પણ એવું છે. આ માંગ અહીંયા લખી દીધું કમ્પ્લીટ. તો વધે છે, પ્લસ થાય છે, અને આ બાજુ જેમ કે ડાબી બાજુ અહીંથી જઈએ 4 થી ડાબી બાજુ જઈએ તો ઘટે છે, વધે છે, ઘટે છે, દેખાય છે એ રીતે. તો વસ્તુની કિંમત માંગ અને બધું માંગ આપેલી છે, કિંમત 10 રૂપિયા, તો આ એ વસ્તુની માંગ 1 છે, બી ની 2 અને 3 એબીસી 3 નો સરવાળો આપેલો છે. આ રીતે માંગ રેખા પર દર્શાવેલું છે. કુલ આ ત્રણનું અલગ અલગ ત્રણનું. હવે વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખા જોઈએ. તો ઉપરોક્ત અનુસૂચિમાં એબીસી વ્યક્તિની માંગ, બી વ્યક્તિની માંગ, એ વસ્તુની એમાં ભૂલ થઈ ગઈ, મિસ્ટેક જોવામાં.
તો એ વ્યક્તિની માંગ હતી, બી વ્યક્તિની અલગ અલગ જેમ કે માંગ હતી, જેમ કે 1 રૂપિયા કિંમત છે, એ વ્યક્તિની માંગ 1 છે, બી વ્યક્તિની માંગ 2 છે અને સી વ્યક્તિની માંગ 3 છે, એ રીતે હતું. તો ઉપરોક્ત અનુસૂચિમાં આલેખ આપેલો છે. તો એ રીતે તો અનુસૂચિ એ, બી અને સી વ્યક્તિની જુદી જુદી કિંમતની માંગ રજૂ કરવામાં આવી છે. જ્યારે બજાર માંગ એટલે કે એ, બી, સી વ્યક્તિઓની વ્યક્તિગત માંગનો સરવાળો પણ રજૂ કરવામાં આવે છે. તો રજૂ કરવામાં આવ્યો છે. આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની માંગ રેખા અને સી વ્યક્તિની માંગ રેખાનું નિર્ધારણ જુદી જુદી આકૃતિઓ 3 આકૃતિઓ આપેલી છે. તો આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગ રેખા એટલે કે બજારમાં માંગ રેખાનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. આમ ઉપરોક્ત અનુસૂચિ અને આકૃતિઓ પરથી ફલિત થાય છે કે એટલે કે જાણવા મળે છે કે તમામ માંગ રેખાઓ જેવી કે એ, બી અને સી 3 વ્યક્તિઓની અને બજાર માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. આમ આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં ફેરફાર જોવા મળે છે. પણ એક બાબત સર્વસામાન્ય રીતે તરી આવે છે કે માંગ રેખાને ઋણ ઢાળ હોય છે. માંગ રેખાને કેવો ઢાળ હોય છે? લખો, ઋણ ઢાળ હોય છે. માંગ રેખાની સાપેક્ષતા જોઈએ. મેન નિયમ હતો કે માંગ વધે, કિંમત ઘટે, કિંમત વધે, માંગ ઘટે. માંગની સાપેક્ષતા. માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. માંગ આધારિત પરિબળ માંગ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. તો વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિની માંગનો આધાર હોય છે અને આ પરિબળો પર તેના આધારના પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે જોઈએ 1 મિનિટ. માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં ઘટાડો થતા માંગ વિસ્તરણ પામે છે. કિંમતમાં વધારો થતા માંગ સંકોચન થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગે સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. તો માંગની મૂલ્ય સાપેક્ષતા કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ દર્શાવે છે, જેને ઉદાહરણની મદદથી એટલે કે મદદ વડે સૂત્ર દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. તો આપણે સૂત્ર જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર આપેલું છે કે માંગમાં ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં ટકાવારી ફેરફાર. તો જોઈએ, દાખલા તરીકે x નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતા માંગમાં 5% વધારો થયો. તો સૂત્ર મુજબ શું લખાય? તો 5:1. 5% નો ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર 5% છે અને કિંમતમાં થતો ટકાવારી 5, તો 5 × 5 થાય. તો એ રીતે અહીંયા જેમ કે 10 હોત તો આ રીતે હોત તો 10% માંગમાં અને 2% કિંમતમાં ટકાવારી ફેરફાર હોત તો 2 × 5 = 10. તો અહીંયા 5 આ રીતે લખાય. 1 × 5 આ રીતે. તો નોંધ, માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ અંકમાં વ્યક્ત થાય છે, એટલે કે તેની પાછળ ટકા, રૂપિયા, કિગ્રા, લીટર, મીટર જેવું કોઈ એકમ લખવામાં આવતો નથી. લખો, આ નોંધ લખો. હવે આગળ, માંગની મૂલ્ય સાપેક્ષતા શુદ્ધ અંકમાં વ્યક્ત થાય છે. તો એ ખબર ના પડે વધારે લખવું હોય તો તેની પાછળ ટકા, રૂપિયા, કિગ્રા, મીટર, જીટર જે આવતું નથી. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા જોઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યાઓ નીચે મુજબ આપેલી છે. પ્રોફેસર માર્શલ માંગની મૂલ્ય સાપેક્ષતાની સમજૂતીમાં જણાવે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી એનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહેતો હોય છે. માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા જે આપી કે વધારો છે કે ઘટાડે છે, વધારે જે થતો ઘટાડો મોટો છે કે નાનો અને વધારો છે તો મોટો છે કે નાનો. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના હવે પ્રકાર આપેલા છે, જોઈએ. આ બધું એટલું બધું કામનું નથી, એટલે જે આપણે જે એક્ઝામ માટેનું પણ ખાલી સમજવું, વાંચવું જરૂરી છે. આના ઉપરથી બીજું કનેક્ટેડ હોય એના માટે કરી.
પડી ખબર? અને વાંચી જે સમજાવવા લાયક આવે છે, જે સમજવા જેવું નથી હોતું, આકૃતિમાં શું વાંચવાનું, આલેખ લખેલા, આલેખ દોરેલા છે, એમાં વાંચવાનું એવું આવતું નથી. એટલા માટે તો જોઈ લઈએ મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર, કે વસ્તુની કિંમતમાં ફેરફાર થતા વસ્તુની માંગમાં કયા દરે ફેરફાર થાય છે તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર પાડવામાં આવે છે, જે નીચે મુજબ છે. 5. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, પછી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જો માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કે બરાબરમાં છે, ઇક્વલ છે, મૂલ્ય અનપેક્ષ આ બરાબરમાં છે, આ ઇન્ફિનિટી, આ કે અનંત માંગ જોડતી છે, અને પેલું બરાબરમાં છે, અને એકમ મૂલ્ય સાપેક્ષમાં માંગ કે ના વધારે 1 છે, અને આ મૂલ્ય સાપેક્ષ માંગ તો આના કરતા કિંમત વધારે છે, મૂલ્ય અનપેક્ષ માંગ આગળ ઓછું છે 1 કરતા. સંપૂર્ણ મૂલ્ય, હવે અંદર ડિટેલમાં જોઈએ તો જો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, તો જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર તેની માંગમાં અમર્યાદિત ફેરફાર લાવે, ઇન્ફિનિટી એટલે અમર્યાદિત લાવે, તો ત્યારે વસ્તુ માટેની માંગમાં અનંત ફેરફાર થાય છે, તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ટી વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થતા તેની માંગમાં સતત વધારો થાય એ અનંત ગણો વધારો થાય છે. તો આવી માંગ આંક અમાપ એટલે કે અનંત એટલે ઇન્ફિનિટી આવે છે. સૂત્ર મુજબ માંગમાં થતો ટકાવારી ફેરફાર અરે ટકાવારી આલ્ફા ભાગ્યા 1 બરાબર ઇન્ફિનિટી એટલે કે અનંત. આવા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પૂર્ણ હરીફાઈની સમજૂતી આપવામાં આ ખ્યાલ ઉપયોગી છે. આકૃતિમાં ડીડી માંગ રેખા છે, જે આડી ધરીને સમાંતર છે. તે દર્શાવે છે કે પ્રવર્તમાન બજાર કિંમત વસ્તુની માંગ અનંત છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હવે અનપેક્ષ માંગ, જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. આ શોર્ટમાં લખી દેવાનું બધું, કે વસ્તુની માંગ જ્યારે જો કિંમતનો ગમે તેટલો ફેરફાર થાય, માંગ સ્થિર, તો આ રીતે મૂલ્ય અનપેક્ષ બરાબર મૂલ્ય અનપેક્ષ, તો આ યાદ રહી જાય છે. તો દાખલા તરીકે કે વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. સૂત્ર પ્રમાણે 0% ફેરફાર અને 10% વધારો તો જવાબ શું આવશે? 0. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા 0 હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડીડી માંગ રેખા સીધી તો માંગ રેખા વાય ધરીને સમાંતર છે, જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તે પ્રમાણમાં ફેરફાર માંગમાં લાવી શકતો નથી. એનો અર્થ એમ થાય છે કે વસ્તુની માંગ સ્થિર રહે છે. આ પ્રકારની વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય છે. જેમ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, જેને એકમ મૂલ્ય સાપેક્ષ પણ માંગ કહેવાય છે. દાખલા તરીકે એસ વસ્તુની કિંમત 5% ઘટાડો થાય તો તેથી વસ્તુની માંગમાં પણ 5% વધારો થાય. એમ કે 5% ઘટાડો થયો પેલા 5% જ વધારો થયો, તે વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષતા 1 છે એમ કહેવાય. તો 1 5/5 એટલે 1. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખો હોવાથી તેની વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિંમત P1 જેટલો જ ઘટાડો થાય છે, જેટલું થાય છે એટલો જ ઘટાડો થાય છે, જેથી માંગમાં MM1 જેટલો વધારો થાય છે. જ્યાં P1 કિંમત ફેરફાર થતા MM1 માંગનો ફેરફાર એક સરખા પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી આવી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવામાં આવે છે. દાખલા દાખલા માંગની આવક સાપેક્ષતા પતી ગઈ. નથી પતી. તો મૂલ્ય સાપેક્ષ માંગ, વસ્તુની કિંમત
વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. તો આર વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થઈ જાય તો વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય. તો આ સૂત્ર આપેલ છે, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.